લાખો કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ યાત્રા અને ચારધામ યાત્રા 2025નું કાઉન્ટડાઉન પૂરું થઈ ચૂક્યું છે. એટલે કે આજથી એટલે કે 30મી એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આપણે એ પણ જણાવી દઉં કે સૌથી પહેલા એટલે કે આજે યમનોત્રી અને ગંગોત્રીના દ્વાર ખુલશે. ત્યારબાદ 2 મેના રોજ કેદારનાથ ધામના દ્વાર ખુલશે અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ખુલશે. સનાતન ધર્મમાં માન્યતા છે કે ચારધામની યાત્રા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને એટલે જ લાખોની સંખ્યામાં દેશમાંથી વિદેશમાંથી ભક્તો ચારધામની યાત્રા કરતા હોય છે. ત્યારે આ વખતે પણ લગભગ 21 લાખ જેટલા લોકો દ્વારા અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. ચારધામ યાત્રાની શરૂઆત હરિદ્વારથી કરવામાં આવતી હોય છે. સૌથી પહેલા ભક્તો યમનોત્રીના દર્શન કરે છે, ત્યારબાદ ગંગોત્રીના, ત્યારબાદ કેદારનાથના અને અંતમાં બદ્રીનાથ ધામના દર્શને જતા હોય છે. તાજેતરમાં પહલગામ આતંકવાદી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. ઠેર ઠેર સુરક્ષા દળોને ખડકી દેવામાં આવ્યા છે. દર 10 કિલોમીટરે ચિત્તા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને ઇમરજન્સીની સ્થિતિમાં યાત્રાળુઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સાથે એક મહત્વપૂર્ણ સમાચાર પણ આપના માટે આજે આવ્યા છે. આપને જણાવી દઉં કે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 21 લાખ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાંથી વિદેશી યાત્રિકોની સંખ્યા 24,000થી વધુ છે. પરંતુ પાકિસ્તાનના હિન્દુ યાત્રીઓ 77 જેટલા છે કે જેમને ચારધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ આ વખતે ચારધામની યાત્રા નહીં કરી શકે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ જે સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંતર્ગત સુરક્ષાના કારણોસર આ યાત્રિકોના રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યા છે.